હેલો ગાઈસ, કેમ છો બધા ગાઈસ? રાતના વાગે છે 9 અને અમારા ડાન્સ ક્લાસ પતી ગયા છે. તો હવે હું જાઉં છું રિવરફ્રન્ટ જવા નીકળી ગઈ છું ગાઈસ, જોઈ શકો છો. અને સરસ મજાની મારી મસ્તીમાં હું જતી હતી અને મેં ભયાનક એક્સિડન્ટ જોયો. જો તમે લોકો બી બધા ધ્યાન રાખજો. આ એક્સિડન્ટ એટલો ખતરનાક હતો ને કે હું ત્યાં જ ઊભી રહી ગઈ. જસ્ટ મારા સામે જ એક્સિડન્ટ થયો ગાઈસ, એટલો ખતરનાક હતો. પછી હું પહોંચી ગઈ રિવરફ્રન્ટ જઈને થોડો મેં વિડીયોઝ બનાવ્યા, જોઈ શકો છો. હું બધાને મીન્સ કે હું વિડીયોઝ બનાવતી હતી અને હું બધાને કહેતી હતી કે મારા સરસ મજાના વિડીયોઝ બનાવો, એવું બોલતી હતી. પ્રેક્ટિસ કરી લેજો એવું કહેતી હતી મારા ફ્રેન્ડ્સ લોકોને ગાઈસ. થાકી ગયા અમે લોકો ચાલી ચાલીને. ગઈ આજે તો અમે લોકો 9 વાગે આવી ગયા છે. બહુ વહેલા આવ્યા છે. જો હવે જઈએ વહેલા ઘરે. ક્યાં ગયો આ છોકરો? કેવું સૂતું છે જો. ગાઈસ, હું આવી છું ફ્રેન્ડના ઘરે. બહુ બધા દિવસ પછી આવી આજે. એટલી સીડી ચડવાની છે ને. અને સરસ મજાની ભાજી બનાવેલી છે, એમાં ખીચડી બી પડી છે, રોટલી બી છે. જો તું ખાઈ થોડી સી બી નહીં. છે ને વાય છે, મેગી નથી. સારું આવે છે, મતલબ આટાનું. ગાઈસ, ખબર છે રાતના વાગી ગયા છે 2 અને અમે લોકો બનાવીએ છીએ કંઈક. હું બનાવું છું મીન્સ કે આજે ને વાય છે ગાઈસ. તો એ સારું હોય છે. મેગી કરતો મેગી બનાવી છે એ વાય છે મીન્સ કે મેગી કરતાં સારું હોય છે, થોડું હેલ્ધી હોય છે. મતલબ આટાનું હોય ને એટલે થોડું સારું હોય છે. અને જો કે આ બધું અનહેલ્ધી જ હોય છે. પણ આજે મેં બી બહુ દિવસથી ખાધું નહોતું, તો મેં વિચાર્યું ચલો કંઈક બનાવીએ. પણ ઓલરેડી જમવાનું પડ્યું જ છે. જુઓ ગાઈસ, વાય નહીં બોલતા ને इसको. મતલબ મેગી કરતાં થોડું હેલ્ધી હોય, સારું હોય એમ. ગાઈસ, તમને ખબર છે કેટલા વાગ્યા છે? 5:30 નહીં, 5:30 વાગ્યા છે. બતાય સોરી છે નહીં, અભી 5:30. ગાઈસ, 5:30 વાગ્યા છે જુઓ. અને અમને ભૂખ લાગી છે. અમે શું ખાઈએ છીએ? અમે આખી રાત જાગતા જ હતા. અમે સૂતા જ નથી બિલકુલ. અમે જાગતા જતા તો હું તમને બતાવું અમે શું ખાઈએ છીએ બંને જણા. વાય બટ મેગી નથી. આ વાય છે. થોડું હેલ્ધી હોય મેગી કરતાં ગાઈસ. એટલા માટે મેગી ખાવી એનાથી બેટર છે વાય ખાવું. જો ગાઈસ, 5:30 એક્ઝેક્ટ. અરે સૂતા જ નહીં. અમે બંને જણા ભેગા હોઈએ ને તો અમારે એવું જ છે, અમે આખી રાત જાગતા હોઈએ. અને અમારા જેમ કોણ ફ્રેન્ड्स બધા જોડે હોય ને જાગે ગાइस. અમે લોકો તો जागिए कंटिन्यू है ना. हम कभी सोते ही नहीं है साथ में होते हैं तो नींद ही नहीं आती. हमारी बहुत सारी बातें रहती है जो हम करते हैं. हाँ, हमारी બહુ બધી વાતો બાકી હોય. બધી વાતો એક જ દિવસમાં પૂરી કરી લેવાની હોય. ચલો ગાઈસ, બાય બાય. ગાઈસ, જો અમારો બેડ બધું રેડી થઈ ગયું મસ્ત મજાનું. સવારમાં 6 વાગે અમે લોકો બધું જ કામ પતાવી દીધું છે. ગાઈસ, કામ છે ને एक्चुअली મેં નથી કર્યું. और क्रेडिट कौन ले रहा है? मैं. અને ક્રેડિટ હું લઉં છું. ક્રેડિટ મારી ફ્રેન્ડે બધું કામ પતાવી દીધું સવારમાં ગાઈસ. કારણ કે એરી હોય ને તો મારે શાંતિ. એને છે ને તે ओसीडी की पेशेंट वो गाइस ये ना ओसीडी नहीं पेशेंट है. ओसीडी बोलते हैं ना.
એની બેસણ છે એને સચ્ચે ગંદુ ના ગમે. થોડુંક બી ગંદુ હોય ને તો બી ફટ 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 બધું કામ પતાવી દેશે. જો મસ્ત બેડ થઈ ગયો. મને સૂતી હતી, બેઠી હતી મસ્ત મજાની, સુવાની તૈયારી કરી, ઉઠ કરીને બેડ સાફ કરી નાખી. બીજું સારું ચાલ બેડ સાફ કરી દે. હવે એનું ઘર હું તમને બતાવીશ એક દિવસ, હમણાં વિડીયોઝ બનાવીશ ને એમાં બતાવીશ. એનું ઘર એટલું ક્લીન હશે, એટલું ક્લીન હશે, આટલી ક્યાંય માટી એની હોય ગાઈસ, એટલું ક્લીન હશે એનું ઘર છે ને ગાઈસ. ગાઈસ તમને ખબર છે મારી ફ્રેન્ડ જ્યાં રહે છે ને અહીંયા છે ને એ લોકોના ત્યાં છે ને ખીચડી ઇસકીસ ને તમને ખબર છે ત્યાં છે ને પાણી એને છે ને સવારે વહેલા પાણી આવે, 6 વાગે પાણી આવે એના ઘરે છે ને, તો એને 6 વાગે ઉઠવું જ પડે. એ ક્યારે 6 વાગે પહેલાં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે ને, ઘર ચેન્જ કર્યું છે ને તો આવું થયું છે ને, ફર્સ્ટ બાર ऐसा हुआ ना लाइफ में तेरे साथ કે શું કહેવાય. હા એને છે ને ક્યારેય કામ નથી કરેલું આવી રીતે, અને ફર્સ્ટ ટાઈમ એને એવું થયું છે કે એવું ઘર એવું છે કે જ્યાં 6 વાગે મોર્નિંગમાં પાણી આવે છે, તો બિચારીના સવારે વહેલા જ ઉઠવું પડે, વહેલા ઉઠીને બધું કામ પતાવવું પડે. ગાઈસ જોઈ શકો છો અત્યારે તો ફાઇનલી બધું કામ જ કરે છે, વાસણ ધોવાના તે બધું. જો ગેસ જોઈ શકો છો અમારે તો ફાઇનલી રસોડું બધું ક્લીન થઈ ગયું છે. કેટલા વાગે ક્લીન થયું ખબર છે? મોર્નિંગમાં સવારે 5:30 વાગે. અને હવે પાણી આવવાનું તૈયારીમાં છે, પાણી હવે આવશે, કારણ કે એના ઘરે છે ને સવારે વહેલા 6 વાગે પાણી આવે છે, તો હમણાં પાણી આવશે એટલા માટે બધું જ ક્લીન થઈ ગયું છે ઘર. અને હવે પાણી આવશે એટલા માટે એ નાશે, પછી કપડાં ધોવાનું તે બધું બતાવશે. સવારે વહેલા આવે છે એના ઘરે પાણી છે ને, અને એને ફર્સ્ટ ટાઈમ એવું છે કે એને ઉઠવું પડે છે વહેલા. એને ક્યારેય એવી રીતે કંઈ સ્ટ્રગલ નથી કરેલું, અને પહેલી વાર આવું થયું છે તો થોડું કરવું પડે લાઈફમાં બધું. મતલબ બધા દિવસો સરખા ના હોય, ખબર છે? એક ટાઈમ એવો હતો ને, મીન્સ કે એક ટાઈમ શું એને ક્યારે કશું કામ જ નથી કરેલું, તો એને હવે એવું છે કે એને ઉઠવું પડે છે અને કરવું પડે છે. બધી પરિસ્થિતિ પ્રમાણે બધા રીતે સેટ થઈ જવું પડે. અને કારણ કે એકલા રહેતા ને એટલે બધી રીતે બધું સેટ થવું જોઈએ. કારણ કે એ બી એકલા જ રહે છે, તો શું એને બી બધું કામ કરવું પડે. એ બી ફેમિલીથી દૂર રહે છે, તો પછી ચલો ગાઈસ હવે અમે હું સૂઈ જાઉં છું ને, એ કામ કરશે. હું સૂઈ જાઉં છું, 3-4 કલાક સૂઈ જઈશ. મારે જોબ પર જવાનું છે, પણ થોડા લેટ જવાનું છે, ઇવનિંગ ડ્યુટી છે એટલે વાંધો નહીં. એટલે હું સૂઈ જાઉં છું હવે ગાઈસ. ચલો બાય બાય. અને બ્લોગ મારો ગમે તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને ગાઈસ. બાય બાય. અને મારો